નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક શર્મા એક્શન એગ્રી સાયન્સ यानी હાઈવેઝમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે એરિયા છે રાજકોટ વિસ્તારમાં આપણે ઉભા છે, આપણી સાથે એક્શન હાઈવેઝની કે એક્શન એગ્રી સાયન્સની ટીમ છે અને જે પ્લોટ ઉપર આપણે ઉભા છે અહીંયા આપણે જે ખેડૂત મિત્રો એ પણ હાજર છે। તો સૌપ્રથમ તો હું આપણે જો આપણો હર્ષલ છે અહીંયા સ્ટાફ એને કહીશ થોડો એની લોકેશનનું એક ઇન્ટ્રોડક્શન આપો હર્ષલ। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ હર્ષલ વેકરિયા। આજે આપણે આવ્યા છીએ ઘોઘાવદર ગામે ગોંડલ તાલુકાના, જ્યાં આપણી સાથે છે કુલદીપભાઈ ધડુક, જેમની વાડી આપણે ઊભા છે અને આપણે એમની સાથે વાર્તાલાપ કરીએ કે એમને કઈ વેરાયટી વાવી છે મરચીની, કેવી કન્ડિશન હતી આ વર્ષે, અને આપણે વાત કરીએ। કુલદીપભાઈ નમસ્તે। કુલદીપભાઈ, આ તમે કઈ મરચીનું વાવેતર કરેલું છે? સાનિયા કેટલા વર્ષથી તમે સાનિયા મરચી કરો છો? અમારે આ 6-7 વર્ષ 6-7 વર્ષથી તમે સળંગ સાનિયા કે રેવા એ બે જાત બનાવો છો ને? અને આ કેવી લાગી તમને આ જાત? સારામાં સારી। અને આ વર્ષે આપણે હર્ષિલ વાતાવરણ કેવું હતું? આ વર્ષે સર બહુ ટફ કન્ડિશન હતી, કારણ કે સતત 4 થી 5 દિવસ કન્ટિન્યુઅસ નોન સ્ટોપ વરસાદ હતો, અને જેને આપણે કહીએ કે સારી વેરાયટી નહોતી, ચૂઝ કરી કે સારી ટ્રીટમેન્ટ નહોતી, બધાને અત્યારે મરચી પણ ફિનિશ થઈ ગઈ છે। આ અત્યારે આપણે મેજરલી જોવા જઈએ ને આપણે ગોંડલ એરિયામાં કે જામનગર રાજકોટ એરિયામાં તો સાનિયા રેવા સિવાય બીજી બહુ ઓછી જોવા મળે છે। એટલે રફ એન્ડ ટફ આપણે શું છે મતલબ આ વર્ષે એક તો વરસાદ વધારે પડ્યો, એના લીધે બહુ ક્લાઇમેટ કન્ડિશન ખરાબ હતું, તો પણ સાનિયા રેવા ઊભી છે। તો તમે માર્કેટમાં ફરો છો સૌરાષ્ટ્ર વિસ્તારમાં, ખાલી તમે દરેક ગામમાં અલગ અલગ ગામમાં જાઓ છો, ત્યાં તમને કઈ જાત સારી રીતે જોવા મળે છે અત્યારે સર મેજરલી સાનિયા જોવા મળે છે। બરાબર, કારણ કે એમાં આપણે જોઈએ ને તો આપણે પેસ્ટ નહીં ઓછું છે, પ્લસ ફ્રૂટની સાઇઝ નહીં અત્યારે હજી મેન્ટેન છે બીજી અધર વેરાયટી કરતાં, કારણ કે અત્યારે વેધરના હિસાબે સાઇઝ બહુ નાની થવા રેટ ઓછા આવે છે, એટલે સાનિયામાં ને એમાં કંઈ ઇસ્યુ નથી આવતો અને રેટને બહુ સારું રહે છે। તો ખેડૂત મિત્રો, આપણે જે સ્ટાફ છે હર્ષિલ, આપણે ખેડૂત ભાઈ પ્રમાણે કહેવાનું શું છે, સાનિયા રેવા એ બે જાત એવી છે કે આ વર્ષે વરસાદ બહુ વધારે પડી છે, તો પણ મોટા ભાગે સાનિયા રેવા ટકી છે માર્કેટમાં। બાકી જે કંપનીની જે કોઈ બીજી જાત હતી એ નીકળી ગઈ, એમાં એકાદ ફાલ આવ્યો કે ખેડૂતને નહીં આવ્યો બીજી જાતની? એમાં સર લેટ વેરાયટી છે ને એમાં હજી ફ્લાવરિંગ આવે છે અને ક્યાંક ક્યાંક નાનું નાનું મરચું બંધાણું છે, એટલે એ લોકો બહુ લેટ જશે। કુલદીપભાઈ, આ તમારે સાનિયાને આપણે ખેતરમાં ઉભા છે, આજની તારીખ છે 12 ડિસેમ્બર 2024, એની કેટલી વેડી થઈ ગઈ? તમે લાલની કેટલી વેડી કરી લીધી એની અંદર? ચોથી વીણી ઉતારવાની છે અત્યારે, 3 વીણી એની અંદર થઈ ગઈ। તો ખેડૂત મિત્રો, આ જે પ્લોટની અંદર આપણે ઉભા છે એની અંદર 3 વીણી કમ્પ્લીટ થઈ ગઈ, એની ચોથી વીણી અત્યારે લાગી છે એની અંદર, એની એ તમારી 2-5 દિવસમાં થશે। તો ખેડૂત મિત્રો, મારે વિડીયોના માધ્યમથી એ જ કહેવાનું છે કે આવનારા ટાઈમે જ્યારે તમારે મરચીની પસંદગી કરો, ખાસ કંપની પસંદગી સારી કરવાની, જે આપણી એક્શન એગ્રી સાયન્સ હાઈવેઝ છે એની બે જાત છે સાનિયા રેવા, એના ઉપર વધારે પસંદગી કરવાની। અને એક ખાસ અમારી સૂચના એ હાલવાની છે કે મોટાભાગે 8 થી 10 વર્ષથી સાનિયા રેવા માર્કેટમાં ચાલે છે। ગુજરાતનો મોટાભાગે ખેડૂત પ્લોટ જોઈને જ કહી દે કે આ સાનિયા છે કે રેવા છે। આ વર્ષે 4-5 કંપનીઓ એવી છે જેને અમારું માર્કેટથી બિયારણ લઈને એને પોતાને પાઉચમાં પેક કરીને કે તો ડેમો આપેલા છે કે થોડું ઘણું વેચેલું છે। તો ખેડૂત મિત્રો, આવનારા ટાઈમે ખાસ એ જોઈ લેવાનું, કેમ કે એ શોર્ટ ટાઈમ એનો મેથડ હોય છે ખેડૂતને ગુમરાહ કરવાનો। તો અમારો ખાસ પ્રયાસ એ જ છે કે તમે પણ આવનારા ટાઈમે જ્યારે મરચી પરચેસ કરો ત્યારે સાનિયા રેવા જે એક્શન એગ્રી સાયન્સ હાઈવેઝ બ્રાન્ડથી આવે છે એ જ મરચી તમારે ખાસ પરચેસ કરવાની। બીજો કોઈ સંદેશ તમારા હર્ષલભાઈ? બીજો સંદેશમાં આપણે એ છે કે તમારે કોઈ જ્યારે નવી વેરાયટી, ટૂંકમાં નવા છો તમે મરચીમાં, તો આપણે એક્શન એગ્રી સાયન્સનું સાનિયા જ વાવવું, કારણ કે એક રફ એન્ડ ટફ વેરાયટી છે અને એ તમારે ઓછા સ્પ્રેમાં તમારે નીકળી જાય, પેસ્ટ વાયરસ ઓછો આવે છે, પ્લસ તમારે પ્રોડક્શન જાજુ આવે છે ને શોર્ટ ટાઈમમાં આવે છે। વેરી અર્લી વેરાયટીમાં હોય ને તો સૌથી પહેલાં સાનિયા આવે, કારણ કે ટ્રાન્સપ્લાન્ટિંગ પછી 1.5 મહિનામાં ફ્રૂટ આવી જાય છે, એટલે એ બેનિફિટ રહે છે, તમારે એસ્કેપ તમે જલ્દી કરી શકો, કદાચ તમારી પાસે પાણી કે ન હોય તો। ખેડૂત મિત્રો, આ વર્ષે વરસાદ વધારે હતી તો પણ તમે મરચી જોઈ શકો છો 16 થી 17 સેન્ટીમીટર એની હાઇટ છે અને લાલ સારી રીતે થાય છે, એને માર્કેટમાં વેપારી પણ સાનિયા રેવાને જ વધારે પરચેસ કરે છે। આપણે વિડીયોના માધ્યમથી થોડું બતાવું કેટલું અત્યારે ફ્લાવરિંગ, આ ચોથી હાર્વેસ્ટિંગ આપશે, તમે આખા દરેક પ્લોટ જોઈ શકો છો, લાલ મરચું કેટલું લાગેલું છે, 3 હાર્વેસ્ટ એની અંદર કમ્પ્લીટ થઈ ગયા છે। તો ખેડૂત મિત્રો, આવનારા ટાઈમે ખાસ તમે પસંદગી રાખજો એક્શન એગ્રી સાયન્સ यानी હાઈવેઝ કંપનીની સાનિયા કે રેવા, એ જ આપણે મોટા ભાગે બિયારણ પરચેસ કરવાનો આગ્રહ રાખજો। ધન્યવાદ।